સુરતના મહુવેજ ગામ પાસે 1.5 મહિનાથી ઓવરબ્રિજ બંધ છે। સમારકામનું કારણ આપીને હાઈવે ઓથોરિટીએ બ્રિજ બંધ કર્યો છે। ઓવરબ્રિજના સર્વિસ રોડ પર સતત ટ્રાફિક જામ રહે છે। અંદાજે 1 લાખથી પણ વધારે વાહનો હાઈવે ઉપરથી પસાર થાય છે। અઠવાડિયામાં ઓવરબ્રિજ શરૂ ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો ઓવરબ્રિજ બંધ હોવાને કારણે ત્યાંના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના મહુવેજ ગામ પાસે 1.5 મહિનાથી ઓવરબ્રિજ બંધ છે। સમારકામનું કારણ આપીને હાઈવે ઓથોરિટીએ બ્રિજ બંધ કરી દીધો છે। અમારે હું ખેતી કરું છું સાહેબ, એટલે અમારા ડીઝલનો છે, પેટ્રોલ છે, વારંવાર અમારે પેટ્રોલ પંપ પર જવું પડે। અત્યારે આ બ્રિજ બંધ કરી દેવાથી અમારે ફરીને નજીકમાં બીજો કોઈ પેટ્રોલ પંપ જ નથી। રોંગ સાઈડ અમારે જીવના જોખમે જવું પડે છે। રાતના બી જવું પડે છે કામ હોય તો। અમને બહુ જ હેરાનગતિ છે। આ સાધન ફૂલ જોરમાં ચાલે છે ને આ ઉપર સરકાર કઈ ધ્યાન આપતી નથી। અમારું ગરનારું ચાલુ કરો ને બ્રિજ ઉપરથી આ વાહનને પરમિશન આપો। હમણાં કોઈ એવી પોઝિશન નથી કે બ્રિજ તૂટી જાય એવો છે કે એવું કઈ છે। નાના વાહનો ચાલુ કરવાથી એવું બહુ છે, અમારે પેલા આજુબાજુના ગામ વાળાને થોડીક રાહત થાય ચાલવાની। 2020માં આ વિસ્તારમાં સતત 200 થી 250 લોકોના સ્થાનિક લોકોના જીવ ગુમાવ્યા બાદ સરકારશ્રી ને ખેડૂત સમાજ દ્વારા આ બાબત અમે આવેદનપત્ર અને ઘણા બધા પ્રોગ્રામ આપ્યા હતા, જેના કારણે સરકારશ્રી દ્વારા 2020માં આ પુલનું બાંધકામ કરવામાં આવ્યું હતું। અમે એ બાબત સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જે તે સમયના જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ પુલની ગુણવત્તામાં જે પણ ખામી હોય એને કારણે આ પુલની હાલત આ થઈ છે। જવાબદાર જેટલો કોન્ટ્રાક્ટર છે એટલો જ NHAI ના અધિકારીઓ પણ છે, કારણ કે આમાં જે માટી પુરાથી લઈને જે કરવામાં આવ્યું છે એની ક્વોલિટી આજે પણ તમે સરકારશ્રીને કહું છું કે છાંટી ઠોકીને કહું છું કે તપાસી શકો છો। છેલ્લા 1.5 મહિનાથી આ પુલ રિનોવેશન કરવા માટે બંધ કરવામાં આવ્યો છે, તો તમે સ્થળ પર જોઈ શકો છો કે 1 રૂપિયાનું પણ કામ આજે થયું નથી। આ જે બ્રિજ બંધ થયો છે એના કારણે અમારા જે બાળકો નંદાઓ અને ભરણથી આવે છે, ઘણા બાળકો શાળાએ આવતા નથી, કારણ કે બ્રિજ ક્રોસ કરવામાં એમને તકલીફ પડે છે અને બ્રિજ ઓલરેડી બંધ કરી દેવામાં આવે છે નીચેથી પણ, જેના કારણે આવનાર રાહદારીઓને પણ તકલીફ પડે છે। અને આ ખરેખર જે 1.5 મહિનાથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે પણ હજુ સુધી કોઈ કામ ચાલુ થયું નથી। અમે અમારા ગામના સરપંચને પણ જાણ કરી છે કે આ બ્રિજ બંધ કરવા કરતા તમે અહીંયા એક બમ્ફર મુકાવો, જેથી કરીને છોકરાઓને આવવા જવાની તકલીફ ના પડે અને છોકરાઓ સ્કૂલે રેગ્યુલર રહે। અને ઘણા કોસંબા અને ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ શાળાએ જતા નથી આ કારણસર। તો આ બ્રિજ વહેલી તકે શરૂઆત થાય એવી અમારી સૌની માંગણી છે।